બનાસકાંઠા જિલ્લામાં મોંઘવારીને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી છે। ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની ચીજવસ્તુઓમાં થયેલી મોંઘવારીને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર ઓફિસ બહાર ધરણા કરાયા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા। દેશમાં દિવસે ને દિવસે પેટ્રોલ, ડીઝલ સહિત ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે થતો આ ભાવ વધારો સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યો છે। ત્યારે વધી રહેલા અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાને લઈ હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધમાં કાર્યક્રમો અપાયા। પાલનપુર ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ધરણા ઉપર બેઠા હતા અને સરકાર વિરુદ્ધ અનેક સૂત્રોચ્ચાર કરી છાતી કૂટી સરકારનો વિરોધ કર્યો હતો। તાજેતરમાં વધારેલી મોંઘવારી પછી પાછી ખેંચાય તેવી માંગ કરાઈ છે। જો કે મહત્ત્વની વાત એ છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે। ત્યારે કોંગ્રેસ હવે મોંઘવારીની મુદ્દાને લઈને મેદાને ઉતરેલી જોવા મળી રહી છે। દેશમાં જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, જેને લઈને આજે બનાસકાંઠામાં ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના નવનિર્મિત પ્રમુખ ભરતસિંહ વાઘેલાની આગેવાનીમાં આ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલમાં પ્રદેશમાં નવનિર્મિત વરણી થયેલી એવા દિનેશભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠામાં તમામ કોંગ્રેસના ધારાસભ્યો, તમામ કોંગ્રેસના અગ્રણીઓ, તાલુકા અગ્રણીઓ હાજર રહીને આ ધરણા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સરકાર સામે મોરચો માંડ્યો હતો। હાલમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે એ એક સામાન્ય નાગરિકોની કમર તોડી કહેવાય। એટલે હવે આ મોરચે અને આ મુદ્દા ઉપર કોંગ્રેસ કમર કસીને આવનારી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે જિલ્લા પ્રમુખ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં જે રીતે અસહ્ય મોંઘવારી, ડીઝલ, પેટ્રોલ, ગેસના ભાવ વધી રહ્યા છે તબક્કે એના વિરોધમાં આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણાનો કાર્યક્રમ કર્યો છે। અમે સૌ ગુજરાત સરકારને ધરણાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ હાસ્ય મોંઘવારી સામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ। આપ બનાસકાંઠાના પ્રમુખ તરીકે કોંગ્રેસમાં વરણી પામે છે, શું કહીશું, કેવી રીતે કોંગ્રેસમાં ટૂંક સમયમાં જ અમે બનાસકાંઠા જિલ્લાનું નવસર્જક સંગઠનનું કરી તમામ આગેવાનો, અમારા ધારાસભ્યશ્રીઓ વડીલ માર્ગદર્શન લઈ અને વધુમાં વધુ મજબૂત કોંગ્રેસ બને, જિલ્લામાં જે પ્રજા વિરોધી કાર્યક્રમો આપી અને લોકોનો આક્રોશ પ્રજા સમક્ષ અમે લઈ જશું। આપને મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે આપ સૌ એમાં સહકાર આપો। આજથી જ અમે લડાઈની શરૂઆત કરી દીધી છે। જે રીતે લોકોનો મને પ્રેમ, સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે એ લાગે છે કે હવે ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે અને લોકો કોંગ્રેસની તરફ વળ્યા છે। ધન્યવાદ।